વાત કરી રહ્યા છે અને પેટ્રોલને લઈને ચિંતાજનક સ્થિતિ ઊભી થતી જોવા મળી રહી છે। શહેરમાં ખાસ તો પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી તો ક્યાંક પેટ્રોલ ખતમ થઈ જવાના પણ બનાવો સામે આવ્યા। તંત્ર ભલે બધું જ કાબૂમાં હોવાનો દાવો કરે પરંતુ અસલ સ્થિતિ કંઈક જુદી હકીકત દર્શાવે છે। બીજે પેટ્રોલ પંપ પર ગયો ત્યાં પેટ્રોલ નથી, અહીંયા પેટ્રોલ તો શું કરવાનું હવે? પેટ્રોલ નથી એવું કહે છે। ગાડી પણ મૂકી દેવી પડશે, ચાલતા ફરવું પડશે, સાયકલ લઈને ફરવું પડશે। ના પાડી છે કે નથી પેટ્રોલ સાંજે મળશે। બધું બંધ જ છે પેટ્રોલ પંપમાં, પેટ્રોલ જ નહીં તો હું કરશે મારે। પેટ્રોલ પંપ પર લાઈનો વધી, ક્યાંક મર્યાદિત સપ્લાય, ક્યાંક પેટ્રોલ નથી તેવો જવાબ, સામાન્ય નાગરિક પરેશાન। યુદ્ધ ભલે સરહદ પર ચાલે પણ તેની સીધી અસર આપણા જીવન પર પડી રહી છે। પેટ્રોલની અછત માત્ર ઈંધણની સમસ્યા નથી પણ જરૂરિયાતના પાયામાં છે। રોજે રોજનું કમાઈને જીવન ચલાવતા લોકો માટે પેટ્રોલ ખૂબ મહત્વનું છે। તંત્ર કહે છે બધું કંટ્રોલમાં છે પણ તસવીર એ દર્શાવે છે કે સ્થિતિ બગડી રહી છે। ચિંતા તો ખરી। યુદ્ધની અસરમાં થયો વધારો, ગેસની બુમરાળની વચ્ચે પેટ્રોલ માટે લોકોમાં વધી ચિંતા। આ પેટ્રોલ પંપ છે મેમનગર ગુરુકુલ રોડ પર, જ્યાં માનવ મંદિર પાસે આવેલ પેટ્રોલ પંપમાં પેટ્રોલ ખતમ થઈ ગયું છે। પેટ્રોલ ભરવા આવેલા વાહન ચાલકો પરત ફરી રહ્યા છે। મેમનગર ગામમાં આવેલ પેટ્રોલ પંપમાં પણ પેટ્રોલ મળતું નથી। પેટ્રોલ ભરાવા તો એમને કહ્યું કે અત્યારે કોઈ પેટ્રોલ નથી દેતા ના કહે છે, બંધ જેવું કે બંધ જેવું કીધું। કેટલી પરેશાન જો પેટ્રોલ ના મળે તો શું થશે? તમારે જવામાં તકલીફ પડશે મારતા હોય એટલે ખાલી થવાની તૈયારીમાં જ મારે। પેટ્રોલ ના મળતા લોકોની પરેશાની વધી। આજ સવારથી પેટ્રોલની અછત વર્તાવાનું શરૂ થઈ। શુક્રવાર બાદ પેટ્રોલનો જરૂરી જથ્થો આવી રહ્યો નથી। પેટ્રોલ કે નથી, ઓકે બીજે પેટ્રોલ પંપ પર ગયો ત્યાં પેટ્રોલ નથી, અહીંયા પેટ્રોલ તો શું કરવાનું હવે? ઓકે, તો કેટલી સમસ્યા થઈ શકે છે? આપને શું લાગે છે જો પેટ્રોલ સમય પર નહીં મળે તો? આ નહીં મળે તો અર્થવ્યવસ્થા બગડી જવાનું છે, કામ બધું અટકી જવાનું છે ને બધાનું। અને એવું નથી કે કોઈ એક જ પેટ્રોલ પંપ પર એવું છે, અન્ય પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથી। આ હાલાકી અત્યારે ઊભી થઈ છે। પેટ્રોલ નથી એવું કહે છે અને ત્યાં ગામમાં પણ પેટ્રોલ નથી, ત્યાં બંધ થઈ ગયું છે। અહીંયા પણ પેટ્રોલ નથી, હવે ઘરે કેવી રીતના જવાનું? આ બાજુ અમદાવાદમાં પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ હોવાના દાવાની વચ્ચે પેટ્રોલ પંપ બંધ થવાની શરૂઆત થઈ ચૂકી છે। ઈંધણની અછતને કારણે પકવાન પાસે આવેલો પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યો। પંપ પર માત્ર સીએનજીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। અત્યારે હાલ અહીંયા પેટ્રોલ ઉપલબ્ધ નથી। આપ સામેની તરફ પણ જોઈ રહ્યા છો કે એક મહિલા કાર ચાલક અહીંયા પહોંચ્યા છે। તેઓ પેટ્રોલ ભરાવવા માંગે છે પરંતુ અહીંયા પૂરતા પ્રમાણમાં પેટ્રોલ નથી ને એના કારણે જે કર્મચારીઓ છે એ એમને મનાઈ ફરમાવતા પણ આપને અહીંયા જોવા મળી રહ્યા છે। પાછળની તરફ આપ જોઈ રહ્યા છો કે સીએનજી માટેની લાઈનો જોવા મળી રહી છે। અલગ અલગ જગ્યાઓ પર અહીંયા પેટ્રોલને લઈને જે છે એ લોકોને સમસ્યા થતી પણ જોવા મળી રહી છે। તો વડોદરામાં પણ આવી જ સ્થિતિ ઊભી થઈ। વડોદરા શહેરમાં 10 થી વધુ પેટ્રોલ પંપ બંધ હાલતમાં છે। શહેરભરમાં પેટ્રોલની અછત વર્તાઈ રહી છે। પેટ્રોલ પંપ પર લોકો વગર પેટ્રોલે પરત ફરી રહ્યા છે। પંપ પર જથ્થો ઓછો આવી રહ્યો છે। પેટ્રોલ પંપના સંચાલકો પણ માને છે કે પરિસ્થિતિ વણસી રહી છે। પેટ્રોલ ના મળે તો તકલીફ તો થાય જ ને। આપ અત્યારે પેટ્રોલ ભરાવવા માટે આવ્યા છો, શું તમને કીધું? ના પાડી છે કે નથી પેટ્રોલ સાંજે મળશે। અને જો પેટ્રોલની પરિસ્થિતિ આવીને આવી રહેશે, ભાવ વધશે તો પણ તકલીફો કેટલી? બહુ જ તકલીફ પડશે। લોકોને હવે અસર તો થઈ રહી છે। સરકારના દાવા એક તરફ પણ વાસ્તવિક સ્થિતિ આ છે, પૂરતું પેટ્રોલ મળતું નથી કે પછી બિલકુલ મળતું નથી। તકલીફ પડશે જો પેટ્રોલ ના મળે? તકલીફ તો આજે હમણાં ધક્કો મારીને જ આવ્યો છું। શું કહી રહ્યા છો પેટ્રોલ પંપ? પેટ્રોલ પંપ આ જો બધું બંધ જ છે પેટ્રોલ પંપમાં, પેટ્રોલ જ નહીં તો હું કરશે મારે। જે પેટ્રોલ પંપ હાલ જથ્થો મળી રહ્યો છે તેના સંચાલકોનો દાવો છે કે જથ્થો પહેલા કરતા ઓછો આવી રહ્યો છે। લોકો મુશ્કેલીમાં ન મુકાય તે માટે તેઓ સામાન્ય ગ્રાહકોને પ્રાધાન્ય આપે છે, પરંતુ તેમને આશંકા છે કે આવનારા સમયમાં પેનિક વધી શકે।
બાજુનો પંપ ડ્રાય તો અહીં ભીડ વધી જાય, અહીંથી જાય તો આગળ વધી જાય, એટલે લોકો ધક્કા તો ખાઈ રહ્યા છે. એટલે હજુ પેલું એકદમ એક્સ્ટ્રીમ પેનિક નથી, પણ પેનિક ચાલુ થઈ ગયું છે ખરું. જે પ્રમાણે અત્યારે હેન્ડલિંગ થઈ રહ્યું છે, ઇન્વેન્ટરી આપતા નથી, 2-3 દિવસથી ઇન્ડેન્ટ પેન્ડિંગ પડેલા છે, તો હવે અમે તો રેસ્ટિંગ ચાલુ કર્યું છે કે જે રોજ નોકરીવાળા છે, નોકરી વર્ગ અને રોજ કમાઈને ખાય છે, અમે તો એમને માલ આપીએ છીએ. બલ્કવાળાને અમે આપતા નથી, ઘણા ટાઈમથી બંધ છે, 15 દિવસથી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ પેટ્રોલ પંપ બંધ રહેતા પેટ્રોલ ડીઝલની અછત હોવાની વાતો વહેતી થઈ. તે અમારી અમુક જગ્યાએ ઘણી જગ્યાએ બંધ થઈ ગયેલા છે પેટ્રોલ પંપ. એની હિસાબે અહીંયા પૂરા આવવું પડ્યું. રિંગ રોડ ઉપર, રેસકોર્સ રિંગ રોડ ઉપર. તે વચ્ચે ઘણા પેટ્રોલ પંપ જે શરૂ છે તેના પર લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ પુરાવતા જોવા મળ્યા, ત્યારે વાહન ચાલકો પણ હાલ ડરમાં છે. આ બાજુ અનેક પંપ બંધ થતા પેટ્રોલ ડીલર્સ એસોસિએશને આઈઓસીના અધિકારી સાથે બેઠક કરી, જેમાં મોટા પ્રમાણમાં પેટ્રોલ પંપના સંચાલકો પહોંચ્યા હતા. આ મામલે ડીલર એસોસિએશનના સેક્રેટરી ધીમંત ગિલાણીનું કહેવું છે કે હાલમાં પેટ્રોલનો જથ્થો પર્યાપ્ત પ્રમાણમાં છે. કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી, સફિશિયન્ટ સ્ટોક છે. જે કંઈ મિસમેનેજમેન્ટ થયું છે એ સેટરડે સન્ડેને કારણે થયું છે, અને આજ સાંજ સુધી અથવા તો આવતીકાલ સવાર સુધીમાં પોઝિશન એકદમ ક્લિયર થઈ જશે. કોઈ જગ્યાએ શોર્ટ આઉટ નહીં રહે. તેમની જરૂરિયાત મુજબનું પેટ્રોલ ડીઝલ મંગાવે. કોઈ એવી અછત છે નહીં. હાલના સંજોગોમાં કોઈએ પેનિક થવાની જરૂર નથી. તો આ છે ભરૂચના દ્રશ્યો, જ્યાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી. પેટ્રોલ નહીં મળે તેવી અફવાએ લોકોને દોડતા કર્યા. 2 દિવસ બાદ પંપ બંધ થવાના છે, આ પ્રકારના મેસેજ ફરતા થતા આ સ્થિતિ ઉદ્ભવી છે. ખબર પડી કે પેટ્રોલ બંધ થઈ જવાનું ને લાઈનો બહુ છે, એટલા માટે અમે પેટ્રોલ પુરાવા આવેલા છીએ. પેટ્રોલ ફૂટી જવાનું છે કે નહીં મળે એટલે 2 દિવસ પછી પુરાઈ લો જલ્દી. કેવી રીતે જાણ થઈ તમને? બસ વારે ખબર પડી છે. પેટ્રોલ ડીઝલની સપ્લાય પર અસર થયાની અફવાથી લોકોની ધીરજ ખૂટી પડી. તો સુરતમાં ક્યાંક સપ્લાય ખોરવાયો હોય તેવું લાગે છે. કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા, જો કે અન્ય જગ્યા પર પૂરતો જથ્થો મળી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું. હા, મળી ગયો ભાઈ, મળી ગયો. બરાબર છે, પેટ્રોલ ચાલુ છે, ઓકે છે એકદમ. માર્કેટમાં શું અફવા શું ઉડે છે પેટ્રોલ ડીઝલ? પેટ્રોલ મળતો નથી એમ અફવા ઉડે છે, બીજું કઈ તકલીફ નથી. પેટ્રોલમાં તો પેટ્રોલ કમ્પ્લીટ છે. સુરત અને તાપી જિલ્લા પેટ્રોલ પંપ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અનિલ દેસાઈએ આ મામલે પ્રતિક્રિયા આપી. સુરતમાં એવી કોઈ અત્યારે તકલીફ નથી, પણ સુરતમાં નાયરાના પંપો બંધ થયા છે એવી થોડી મને માહિતી છે. પણ ઓએમસી એટલે ઓઇલ માર્કેટિંગ કંપનીના કોઈ પેટ્રોલ પંપો બંધ થયા અત્યાર સુધીમાં કે ડ્રાય આઉટ થયા એવી કોઈ માહિતી નથી. તો રાજ્યભરમાં પેટ્રોલને લઈને ઉઠેલી આ સ્થિતિએ લોકોમાં ચિંતા વધારી છે. ક્યાંક વાસ્તવિક અછત તો ક્યાંક અફવાઓને કારણે ઊભું થયેલું વાતાવરણ. બંને કારણોસર હાલ પરિસ્થિતિ સંવેદનશીલ બની ગઈ છે. લોકોને ખાસ અપીલ છે કે અફવાઓ પર ધ્યાન ના આપે. બ્યુરો રિપોર્ટ, TV9.